હેલો એવરીવન, વેલકમ ટુ નિર્ઝા એજ્યુકેશન. પ્રીવિયસ પાર્ટમાં આપણે ગ્રાફિકલ મેથડ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે સિમ્પ્લેક્સ મેથડ વિશે જોઈશું. તો સિમ્પ્લેક્સ મેથડ સ્ટાર્ટ કરતાં પહેલાં સિમ્પ્લેક્સ મેથડથી એલપીપી કઈ રીતે સોલ્વ કરવાનો તેના સ્ટેપ આપણે જોઈએ. તો સ્ટેપ 1 છે ટુ ફાઇન્ડ એન ઓપ્ટિમમ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ટુ એ સ્ટાન્ડર્ડ એલપીપી મેક્સિમમ કેસ. મેક્સિમમ કેસ all constraint less than or equal to and all bj are positive. We perform the following steps. સિમ્પ્લેક્સ મેથડ સ્ટાર્ટ કરીએ તો આપણે કયા કેસમાં પહેલાં તો એલપીપી જોવાનું છે? મેક્સિમમ કેસમાં. મેક્સિમમ કેસમાં કન્સ્ટ્રેન્ટ કેવા હશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન્ડ ઓલ બીજે આર પોઝિટિવ. તો સ્ટેપ 2 આગળ જોઈએ. ચેક વેધર ધ ઓબ્જેક્ટિવ ફંક્શન ઓફ ધ ગિવન એલપીપી ઇઝ મેક્સિમાઇઝ ઓર મિનિમાઇઝ. તમને એલપીપી આપેલો છે તે કેવા ફોર્મમાં છે? મેક્સિમમ છે કે મિનિમમ? If it is minimum, then we convert into a problem of maximize. જો પ્રોબ્લેમ તમને મિનિમમમાં આપેલો હોય તો તેને આપણે મેક્સિમમમાં કન્વર્ટ કરવાનો છે. મેક્સિમમમાં કન્વર્ટ કઈ રીતે કરવું છે? તો મિનિમમ ઓફ ઝેડ ઇક્વલ ટુ મેક્સિમાઇઝેશન ઓફ માઇનસ ઝેડ. હવે આપણો પ્રોબ્લેમ મિનિમમમાંથી મેક્સિમમમાં કન્વર્ટ થઈ જાય. હવે આગળ જોઈએ સ્ટેપ 3. ચેક વેધર ઓલ બીજે આર નોન નેગેટિવ. ઇફ એની વન ઓફ બીજે ઇઝ નેગેટિવ, then multiplying the corresponding equation of constraint by -1. હવે ઓલ બીજે તમને આપેલા હોય કન્સ્ટ્રેન્ટમાં લેસ ધેન પછીની જે વેલ્યુ હોય શું થશે? બીજે. જો એ બધા જ પોઝિટિવ હશે તો વાંધો નહીં આવે, પણ જો એકાદ પણ નેગેટિવ હશે તો તે કન્સ્ટ્રેન્ટને આપણે -1 વડે મલ્ટીપ્લાય કરવાના છે. હવે આગળ સ્ટેપ 4. કન્વર્ટ ઓલ ધ ઇનઇક્વાલિટી ઇન્ટુ ઇક્વાલિટી બાય ઇન્ટ્રોડ્યુસિંગ સ્લેક એન્ડ સરપ્લસ વેરિયેબલ. પુટ ધ કોસ્ટ ઓફ ધીસ વેરિયેબલ ઇક્વલ ટુ 0. હવે આગળ શું કરીશું કે ઇનઇક્વાલિટીમાં આપણે એલપીપી હશે તો તેને ઇક્વાલિટીમાં કન્વર્ટ કરવાના. હવે ઇનઇક્વાલિટીમાંથી ઇક્વાલિટીમાં કન્વર્ટ આપણે કરવું હોય તો શું કરીશું? સ્લેક વેરિયેબલ અને સરપ્લસ વેરિયેબલ એડ કરીશું. તો ઇન્ટ્રોડ્યુસિંગ સ્લેક વેરિયેબલ એન્ડ સરપ્લસ વેરિયેબલ. અને એની કોસ્ટ આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં કેટલી લઈશું? તો કે 0. સ્ટેપ 5. Obtain initial basic feasible solution to the problem in the form of xb equal to b inverse b and put in the first column of simplex table. આગળ આપણે જે પ્રોબ્લેમ આપેલો છે તેને મેક્સિમમ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરી લીધા. ઓબ્જેક્ટિવ ફંક્શન ઇન્ટ્રોડ્યુસ કરી લીધા પછી આપણે કન્સ્ટન્ટને ઇનઇક્વાલિટીમાંથી ઇક્વાલિટીમાં ફેરવી દીધા. હવે આપણે બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે શું કરીશું? તો તેને સિમ્પ્લેક્સ ટેબલ બનાવવાનું છે. તો સિમ્પ્લેક્સ ટેબલ બનાવવા માટે આપણે એક્સબીની વેલ્યુ જે જોઈશે તે શું થશે? બી ઇન્વર્સ બી. હવે એક્સબી અને જેમાં આપણે સ્લેક વેરિયેબલ અને સરપ્લસ વેરિયેબલ એડ કર્યા તે અને જે કન્સ્ટ્રેન્ટમાં આપણે x1 x2 અપ ટુ xn જે આવે તેના પરથી આપણે સિમ્પ્લેક્સ ટેબલ તૈયાર કરવાનું. હવે સિમ્પ્લેક્સ ટેબલ તૈયાર કર્યા પછી આપણે zj માઇનસ cjની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો cj તો આપણને મળી ગયા, પણ zj શું થશે? zj ઇક્વલ ટુ સમેશન cb ઇન્ટુ xj. એન્ડ ઇફ ઓલ zj માઇનસ cj ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, the initial basic feasible solution xb is an optimum solution. જો આપણે zj માઇનસ cj જે ફાઇન્ડ કર્યા તે બધા જ પોઝિટિવ મળે તો તે આપણું ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન xb શું થશે? ઓપ્ટિમમ સોલ્યુશન. અને જો zj માઇનસ cj નોન નેગેટિવ મળે તો આપણે આગળના સ્ટેપ ફોલો કરવાના. હવે આપણે જોઈએ કે ઓલ zj માઇનસ cj જો આપણને પોઝિટિવ મળે તો તે આપણને ઓપ્ટિમમ સોલ્યુશન મળી જાય, પણ જો zj માઇનસ cj આપણને નેગેટિવ મળે તો આપણે આગળ સ્ટેપ ફોલો કરવાના છે. ઇફ zj માઇનસ cj લેસ ધેન 0, પ્રોસીડ ટુ ધ નેક્સ્ટ સ્ટેપ. ઇફ ધેર આર મોર ધેન વન નેગેટિવ zj માઇનસ cj, ચૂઝ ધ મોસ્ટ નેગેટિવ ઓફ ધેમ. હવે જો આપણને zj માઇનસ cjની વેલ્યુ એક કરતાં વધારે નેગેટિવ મળે તો શું કરીશું? તેમાંથી જે મોસ્ટ નેગેટિવ હશે તેને સિલેક્ટ કરીશું. ઇફ એટલીસ્ટ વન zj માઇનસ cj લેસ ધેન 0 એન્ડ એલિમેન્ટ ઇન ધેટ કોલમ આર નેગેટિવ, then there exists a unbounded solution to the given problem. હવે જે આપણે zj માઇનસ cj સપોઝ એક જ zj માઇનસ cj નેગેટિવ છે અને તે zj માઇનસ cjના કોલમમાં જો આપણને નેગેટિવ એન્ટ્રી મળતી હોય તો તે અનબાઉન્ડેડ સોલ્યુશન થશે. ઇફ એટલીસ્ટ વન zj માઇનસ cj લેસ ધેન 0 એન્ડ each of these has element
one positive element for some row, then the solution can be improved. હવે એક જ ZJ માઇનસ CJ નેગેટિવ મળે છે ને તે કોલમમાં આપણને એક એન્ટ્રી પોઝિટિવ મળે તો તે રો માટે આપણે સોલ્યુશન ઇમ્પ્રૂવ કરી શકીશું. For selecting the variable entering into the basis, select a variable that has most negative ZJ minus CJ value. હવે જે આપણે ZJ minus CJ ફાઇન્ડ કર્યું તેમાંથી જે મોસ્ટ નેગેટિવ હશે તે એન્ટર થશે બેઝિસમાં અને તે કોલમને આપણે શું કહીશું? કી કોલમ. કે જે ZJ minus CJ ની મોસ્ટ નેગેટિવ વેલ્યુ માટે તે બેઝિસમાં એન્ટર થાય તો તે કોલમને આપણે કી કોલમ તરીકે ઓળખીશું. હવે આપણે કી કોલમ જોયું. હવે કી રો મેળવવા માટે આપણે શું કરીશું? After selecting the key column, the next step is to decide the outgoing variable using. હવે જે કી કોલમ આપણે મેળવ્યો તે શું થશે? એન્ટર થશે. તો એના બદલામાં કોઈકને તો આઉટ થવું પડશે ને, તો તેના માટે શું કરીશું? આપણે કંઈક વેરિયેબલ ડિસાઇડ કરીશું કે XBR અપોન YRJ. XBR અપોન YRJ આપણે કઈ રીતે ફાઇન્ડ કરવાનો છે? તે મિનિમમ ઓફ XB અપોન YIJ. આ જે XB છે તે તમને વેલ્યુ આપેલી જશે ને YIJમાં શું થશે કે તમારે X1, X2, X3માંથી જે તમને કી કોલમમાં સિલેક્ટ કર્યો તે એન્ડ વેર YIJ ગ્રેટર દેન 0. તો તે કોલમમાં જો આપણને પોઝિટિવ એન્ટ્રી મળતી હોય તો જ આ રેશિયો આપણે ફાઇન્ડ કરી શકીશું. જો નેગેટિવ એન્ટ્રી હશે તો પણ આ રેશિયો નહીં મળે અને 0 હશે તો પણ આ રેશિયો મળશે નહીં. તો આ જે રેશિયો મળે તેને આપણે શું કરીશું? રિપ્લેસમેન્ટ રેશિયો. રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કર્યા પછી જે આપણે રો સિલેક્ટ કરી તે રો કી રો કહેવાશે. કે એમાં પણ આ મિનિમમ જે મળે તે વેલ્યુ આગળ આપણે તે રોને સિલેક્ટ કરવાની ને મિનિમમ વેલ્યુવાળી જે રો મળશે તેને આપણે કી રો કહીશું. હવે ધ એલિમેન્ટ એટ ધ ઇન્ટરસેક્શન, જે કી કોલમ છે અને કી રોનું જે ઇન્ટરસેક્શન છે તે એલિમેન્ટને આપણે કી એલિમેન્ટ તરીકે ઓળખીશું. હવે આપણે કી કોલમ અને કી રો પરથી આપણે કી એલિમેન્ટ મેળવ્યા. આગળનું સ્ટેપ જોઈએ કે now we want to find a new solution. If the key element is 1, then do not change the row in the next simplex table. હવે આપણે એક સિમ્પ્લેક્સ ટેબલ મેળવ્યું તેમાં કી એલિમેન્ટ જે છે જો કી એલિમેન્ટ એક હોય તો આપણે નેક્સ્ટ ટેબલમાં તે રોને ચેન્જ કરવાની નથી. પણ જો તે કી એલિમેન્ટ એક ના હોય તો શું કરીશું? If the key element is other than 1, then divide the element including the element in XB column and formulate the new row. જો તે કી એલિમેન્ટ એક ના હોય તો શું કરવાનું? તો તે કી એલિમેન્ટને આપણે એક બનાવવાનું. એને આપણે મલ્ટીપ્લાય કરવા પડે અથવા તો ડિવાઈડ કરીને તેને એક કરવાનું અને એ કોલમમાં XBની જે એન્ટ્રી હશે તેને પણ ઇન્ક્લુડ કરવાની. એન્ડ ફોર્મ્યુલેટ ધી ન્યૂ રો. કી એલિમેન્ટને એક બનાવવાની ઇન્ક્લુડિંગ XB એન્ડ ફોર્મ્યુલેટ ધી ન્યૂ રો બનાવવાની છે. ધ ન્યૂ વેલ્યુ ઓફ ધ એલિમેન્ટ ઇન ધ રિમેનિંગ રો ફોર ધ નેક્સ્ટ ઇટરેશન કેન બી ઇવેલ્યુએટેડ બાય પરફોર્મિંગ એલિમેન્ટરી ઓપરેશન ઓન રોઝ સો દેટ ઓલ એલિમેન્ટ એક્સેપ્ટ ઇન ધ કી કોલમ આર 0. હવે જે આપણે એક કી રો તો બનાવી દીધી પણ એના સિવાય શું કરીશું કે બાકીની જે રો બચી એને પણ આપણે કન્વર્ટ કરવાના છે. પણ જે આપણને કોલમ મળ્યો હતો તે કોલમની બીજી એન્ટ્રી 0 કરવાની, એ રીતે આપણે ઓપરેશન કરવાનું. ઇફ ધ ન્યૂ સોલ્યુશન સો ઓબ્ટેન્ડ સેટિસ્ફાઈડ સ્ટેપ 2. હવે જે આપણું ઇટરેશન ટેબલ બની ગયું તેમાં શું કરીશું? ZJ માઇનસ CJની વેલ્યુ ફાઇન્ડ કરી લેવાની તે ટેબલ પરથી. હવે જો ઓલ ZJ માઇનસ CJ આપણને પોઝિટિવ મળ્યા તો આપણે પ્રોસેસ સ્ટોપ કરવાની. અધરવાઇઝ પ્રોસેસ સ્ટેપ 10 એન્ડ 11 આગળના જે સ્ટેપ જોયા તે પ્રમાણે આપણે આગળ પ્રોસેસ ચાલુ રાખવાની જો ZJ માઇનસ CJ નેગેટિવ હોય તો. રિપીટ ધ સ્ટેપ ફોર ફાઇનાઇટ નંબર ઓફ સ્ટેપ્સ ટુ ધ ઓબ્ટેન્ડ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. હવે જો આપણે ઇટરેશન ટેબલ મળ્યું તેમાં પણ ZJ માઇનસ CJની વેલ્યુ નેગેટિવ મળી તો આપણે સ્ટેપ 10 અને 11ને ફોલો કરવાના અને તેના પરથી જો આપણને ZJ માઇનસ CJ પોઝિટિવ મળે તો તે આપણને બેઝિક ફિઝિબલ સોલ્યુશન મળશે. જો ના મળે તો આપણે આગળ સ્ટેપ કરવાના. આપણે જેમ જેમ આગળ એક્ઝામ્પલ જોઈશું તેમ ક્લિયર થશે. ઇટરેશન ટેબલ આપણને મેક્સિમમ 2, 3, 4 સમથિંગ મળી શકે. હવે આપણે સિમ્પ્લેક્સ મેથડનો ઉપયોગ કરીને એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ.
use simplex method to maximize z equal to 10x1 plus x2 plus 2x3 subject to the constraint x1 plus x2 minus 2x3 less or equal to 10 and second constraint છે 4x1 plus x2 plus x3 less or equal to 20. x1 x2 and x3 પોઝિટિવ આપેલા છે. હવે આપણો પ્રોબ્લેમ છે અહીંયા મેક્સિમાઇઝેશનમાં અને કન્સ્ટ્રેન્ટ આપણને આપેલા છે લેસ ઓર ઇક્વલ ટુમાં. તો આપણે મિનિમાઇઝેશનમાં પ્રોબ્લેમ આપ્યો હોય તો તેને મેક્સિમાઇઝમાં કન્વર્ટ કરવા પડે, પણ આપણો પ્રોબ્લેમ અહીં મેક્સિમાઇઝમાં આપેલો છે. હવે શું કરીશું, આ ઇનઇક્વાલિટી છે તેને ઇક્વાલિટીમાં કન્વર્ટ કરવાના, એટલે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીશું. સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરીશું કે આ ઇનઇક્વાલિટી છે તેને ઇક્વાલિટીમાં ચેન્જ કરીશું. તો ઇક્વાલિટીમાં ચેન્જ કરવા માટે આપણે શું કરીશું, સ્લેક વેરિયેબલ એડ કરવાના, કેમ કે પ્રોબ્લેમ આપણને મેક્સિમાઇઝેશનમાં આપેલો છે. સોલ્યુશન writing the LPP in standard form. We need to add slack variable. જેટલા કન્સ્ટ્રેન્ટ હોય એટલા સ્લેક વેરિયેબલ એડ કરવા પડે. અહીંયા આપણે બે કન્સ્ટ્રેન્ટ છે તો આપણે બે વેરિયેબલ એડ કરીશું, S1 એન્ડ S2. તો આપણા જે LPP છે તેને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ તો શું થઈ જશે, અહીંયા maximize z equal to 10x1 plus x2 plus x3 અને આપણે બે અહીંયા સ્લેક વેરિયેબલ એડ કર્યા તો તેને આપણે 0s1 plus 0s2 લઈ લઈએ, કેમ કે કોસ્ટ આપણે કેટલી લેવાની છે તેની 0. સબ્જેક્ટ ટુ ધ કન્સ્ટ્રેન્ટ x1 plus x2 minus 2x3 plus s1 equal to 10 and second constraint થશે 4x1 plus x2 plus s3 plus s2 equal to 20 and x1 x2 s3 s1 s2 બધા કેવા મળશે, પોઝિટિવ. હવે આપણે ફર્સ્ટ ઇટરેશન ટેબલ મેળવવાનું છે તો તેમાં શું કરીશું, x1 x2 અને x3ની વેલ્યુ 0 મૂકીને આપણે ફર્સ્ટ ઇટરેશન ટેબલ બનાવીએ. હવે ફર્સ્ટ સિમ્પ્લેક્સ ટેબલ માટે શું કરીશું, પહેલાં સીજેની વેલ્યુ લઈશું. હવે સીજેમાં કઈ વેલ્યુ આવશે, તો આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન શું થશે, z ઇક્વલ ટુ c1x1 પ્લસ c2x2 પ્લસ c3x3 એ રીતે લીધા. તો સીજેમાં આપણે કઈ વેલ્યુ મૂકીશું, 10 1 1. તે પહેલાં આપણે નીચે એક વેલ્યુ લઈ લઈએ xb, બાજુ b એન્ડ cb. હવે આપણે અહીંયા એલિમેન્ટ કેટલા છે, x1 x2 s3 s1 ને s2 એ લઈ લઈએ, x1 x2 s3 s1 એન્ડ s2. હવે એના પરથી આપણે સીજેની વેલ્યુ લઈએ તો સીજેની વેલ્યુ છે 10 1 1 0 0. હવે બીમાં આપણે આ બે વેરિયેબલ લેવાના s1 અને s2. ફર્સ્ટ સિમ્પ્લેક્સ ટેબલ બનાવતા હોય ત્યારે બીમાં હંમેશા જે આપણે સ્લેક અથવા સરપ્લસ વેરિયેબલ એડ કરીએ તે લેવાના. તો અહીંયા સ્લેક વેરિયેબલ થશે s1 એન્ડ s2. એના માટે આપણે સીબીની વેલ્યુ ફર્સ્ટ ટાઈમ સિમ્પ્લેક્સ ટેબલમાં 0 0 લેવાની અને એક્સબીની જે વેલ્યુ છે તે આપણી આ થશે ઇક્વલ ટુની રાઇટ સાઈડની, એટલે 10 એન્ડ 20. હવે x1 x2 s3 s1 અને s2ની વેલ્યુ આપણે આ બે કન્સ્ટ્રેન્ટ પરથી મૂકીશું. તો ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટમાં x1 x2 અને x3ની વેલ્યુ થશે x1ની 1 x2ની 1 એન્ડ x3ની -2.
S1 1 છે અને S2 નથી તો આપણે 0 લઈ લેવાના. સેકન્ડ કન્સ્ટ્રેન્ટ પરથી 4 1 1 S1 નથી તો 0 એન્ડ S2 ની 1. આ આપણું સિમ્પ્લેક્સ ટેબલ મળી ગયું. હવે આપણે શું કરીશું, ZJ ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો ZJ ઇક્વલ ટુ શું થશે, સમેશન CB ઇન્ટુ XI. XI એટલે શું તમારે લેવાનું, આ કોલમ લેવાનું, X1 X2 S3 S1 એન્ડ S2. હવે શું કરીશું, CB આપણને શું આપેલા છે 0 0, તો 0 0 ને કોઈ પણ કોલમ સાથે મલ્ટીપ્લાય કરીશું, વેલ્યુ શું આવશે 0. 0 ઇન્ટુ 1 પ્લસ 0 ઇન્ટુ 4 વેલ્યુ 0. આ બધી જ વેલ્યુ 0 થઈ જશે. હવે ZJ માઇનસ CJ ફાઇન્ડ કરવાના. હવે CJ આપણને આપેલા છે અહીંયા 10 1 1, તો ZJ માઇનસ CJ શું થશે, -10 -1 -1 0 એન્ડ 0. હવે આપણા ZJ માઇનસ CJ બધા 0 અથવા તો 0 કરતાં નાના મળે એટલે નેગેટિવ મળે. તો શું કરીશું, ZJ માઇનસ CJ આપણે પોઝિટિવ તો છે ને, તો હવે આપણે આ ત્રણમાંથી જે મોસ્ટ નેગેટિવ હશે તેને સિલેક્ટ કરવાનો. હવે ZJ માઇનસ CJ ની મોસ્ટ નેગેટિવ વેલ્યુ આપણને -10 મળી, તો -10 વાળા કોલમને આપણે એન્ટર કરીશું. -10 વાળો કોલમ એન્ટર થશે તો તે બેઝિસમાં એન્ટર થશે અને તેમાં આપણે આ જ કોલમ લેવાનો કે જે S1 અને S2 વાળું હશે. આ ZJ વાળું લેવાનું નથી. હવે S1 અને S2 માટે આપણને બે વેલ્યુ છે 1 એન્ડ 4, તો એના પરથી આપણે રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કરવાનો. અને રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું, XB અપોન X1, કે આપણે જે કી કોલમ સિલેક્ટ કર્યો તે જ કોલમના એલિમેન્ટને આપણે XB થી ડિવાઈડ કરવાના છે. તો 10 અપોન 1 એન્ડ 20 અપોન 4, તો રિપ્લેસમેન્ટ રેશિયોમાં શું થશે 10 એન્ડ 10 અપોન 1 ઇક્વલ ટુ 10 એન્ડ 20 અપોન 4 ઇક્વલ ટુ 5. હવે આ રિપ્લેસમેન્ટ રેશિયોમાં પણ શું ફાઇન્ડ કરવાનું આપણે, કે જે મિનિમમ છે તેને આપણે રિમૂવ કરવાના છે. તો આ લીવ થશે, એટલે કઈ રો લીવ થશે, આ રો. આપણે કી એલિમેન્ટ કયો મળ્યો 4. ફરી એકવાર જોઈ લઈએ કે આ જે રિપ્લેસમેન્ટ રેશિયો મળ્યો તેમાં છે 10 એન્ડ 5, એ બંનેમાં મિનિમમ છે 5, તો 5 વાળી રોને આપણે રિમૂવ કરવાની છે કે જે લીવ થશે બેઝિસમાંથી. એટલે કે S2 ને લીવ કરવાના અને આ જે X1 છે તેને નેક્સ્ટ ઇટરેશન ટેબલમાં એન્ટર કરવાના. તો નેક્સ્ટ ઇટરેશન ટેબલ આપણું શું થશે, અહીંયા S1 જ આવશે, S2 ની જગ્યાએ X1 આવશે. હવે જે આપણે આ રો ચેન્જ કરવાની તેમાં શું કરીશું કે આ 4 છે એ કી એલિમેન્ટ છે, તો કી એલિમેન્ટને આપણે 1 બનાવવાનું. તો 1 બનાવવા માટે શું કરીશું, 4 વડે આખી રોને ડિવાઈડ કરી દઈશું. 4 વડે ડિવાઈડ કરવાના પણ એના XBને પણ ઇન્ક્લુડ કરવાના. હવે નેક્સ્ટ ઇટરેશન ટેબલમાં આ જે છે તેમાં XBને પણ ઇન્ક્લુડ કરવાના અને આ એલિમેન્ટને 1 કરવાનો અને આ કોલમ જે ઉપર કી એલિમેન્ટ સિવાયની જે એન્ટ્રી છે તેને 0 કરવાની. તો 0 કરવા માટે પણ આપણે બીજું એક ઓપરેશન કરવાનું. હવે આગળના જે ઇટરેશન ટેબલ મળ્યું તેમાં શું થશે કે મોસ્ટ નેગેટિવ ZJ માઇનસ CJ ની વેલ્યુ X1 આગળ આપણને મોસ્ટ નેગેટિવ મળી, તો X1 ને શું કરવાના આપણે બેઝિસમાં એન્ટર કરવાના. પણ કોની જગ્યાએ એન્ટર કરીશું, તો તેના માટે આપણે રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કર્યો. રિપ્લેસમેન્ટ રેશિયોમાં ફાઇન્ડ કર્યા પછી આપણને મિનિમમ કઈ વેલ્યુ મળી હતી, તો કે 5, અને ક્યાં આગળ S2 આગળ. તો S2 આગળ તે મિનિમમ થશે રિપ્લેસમેન્ટ રેશિયો, તો S2 ને આપણે લીવ કરવાના. લીવ કરીને આપણે શું કરવાનું, S2 ને લીવ કરવાના અને તેની જગ્યાએ X1 ઉમેરવાના. આપણે કી એલિમેન્ટ કયો થયો હતો 4. હવે કી એલિમેન્ટને આપણે 1 કરવાનો. હવે આગળના ટેબલ પરથી આપણે કી એલિમેન્ટ 4 મળ્યો તો તેને 1 બનાવવાનો અને જે એ કોલમમાં બીજી એન્ટ્રી 1 આવતી હતી તેને 0 કરવાનો. એના પરથી આપણે ન્યૂ ટેબલ બનાવવાનું છે. આટલી વેલ્યુ આપણે ઇન્ક્લુડ કરવાની. CJ ની વેલ્યુ કઈ છે 10 1 2, S1 S2 માટે આપણે કોસ્ટ 0 0 લઈએ છીએ.
હવે બીમાં આપણે શું થતું હતું, S1 તો હતા જ, S2 લીવ થતા હતા અને S2 લીવ થાય તેની જગ્યાએ X1 એન્ટર થતા હતા. હવે અહીંયા XBમાં જે વેલ્યુ આવશે તે આ જે અહીંયા ઓપરેશન કરીશું તે પ્રમાણે ચેન્જ થશે, પણ CBમાં આ વેલ્યુ શું થશે, S1 માટે 0 છે અને X1 માટે 10 છે. હવે અહીંયા જે X1માં જે કી કોલમ મળ્યો હતો તેમાં કી એલિમેન્ટ આપણને 4 મળ્યો હતો, તો તે આખી રોને આપણે 4 વડે ડિવાઈડ કરવાના છે કેમ કે કી એલિમેન્ટને આપણે 1 કરવાના છે. તો આગળના ટેબલ પરથી જે R2 રો હતી તેને આપણે 4 વડે ડિવાઈડ કરીશું. તો X1 માટે આ કી એલિમેન્ટ 1 કર્યો, 20/4 5, આ એન્ટ્રી 1 છે તો 1/4 1/4 0 એન્ડ 1/4. હવે આ આગળ આપણો કી કોલમ હતો, કી કોલમમાં કી એલિમેન્ટને 1 કરવાનો અને બાકીની એન્ટ્રી 0 કરવાની. સપોઝ અહીંયા તમારે 3 એન્ટ્રી હોય, 2 હોય તો તેને બાકીની બધી એન્ટ્રી 0 કરવાની. હવે આ એન્ટ્રીને 0 કરવા માટે શું કરીશું, તો અહીંયા જે એલિમેન્ટ હતો કેટલો હતો આગળના કોલમમાં કે 1 છે, તો 1 ને શું કરીશું, 1 - 1 કરીએ તો 0 થઈ જાય. આ આપણી R1 ન્યૂ લાઈન થઈ, આ આપણી R2 ન્યૂ લાઈન થઈ. આગળના જે ટેબલમાં હતી તે R1 ને R2 લાઈન કહીશું. તો R1 ન્યૂ ઇક્વલ ટુ R1 - R2 ન્યૂ. R1માં આગળ 1 હતો, 1 - 1 કરીશું તો અહીંયા આપણને 0 મળશે અને બાકીની એન્ટ્રી આપણે લઈ લેવાની. બાકીની 0 નોન 0 નેગેટિવ મળે તે ચાલે, પણ આ જે કી કોલમ હતો તેને 1 સિવાયની 0 લેવાની. 10 - 5 5 1 - 1/4 3/4 -2 - 1/4 -9/4 1 - 0 તો આ થશે 1 એન્ડ 0 - 1/4 તો આ થશે -1/4. હવે આપણે ZJ ફાઇન્ડ કરવાનું છે. તો ZJ તો શું થશે, સમેશન CB XI. XI આપણે આ લેવાના X1 X2 X3 S1 એન્ડ S2. અહીંયા CB માટે પહેલાં બંને વેલ્યુ 0 0 હતી તો ZJ આપણને બધા જ 0 મળ્યા હતા, પણ અહીંયા X1 આગળ CBની વેલ્યુ 10 છે તો આપણે આ રો માટે જ મલ્ટીપ્લાય કરવાનું. એટલે શું થશે, 0 × 0 પ્લસ 0 × 1 તો શું થશે 10. આ એન્ટ્રી માટે તો બધા 0 થઈ જશે તો આના માટે જ લઈ લે. તો 10 × 1/4 તો 5/2, 10 × 1/4 5/2, 10 × 0 0 એન્ડ 10 × 1/4 તો 5/2. હવે ZJની વેલ્યુ મળી, ZJ - CJ ફાઇન્ડ કરવાનું. હવે CJની વેલ્યુ આપણને અહીં આપેલી છે 10 - 10 0 5/2 - 1 3/2 5/2 - 2 1/2 0 - 0 0 એન્ડ 5/2 - 0 તો 5/2. હવે આ જે ZJ - CJની વેલ્યુ આપણને કેવી મળી, ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 કેમ કે અહીંયા 2 0 છે ને બાકીની વેલ્યુ પોઝિટિવ છે. તો હિયર ઓલ ZJ - CJ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. જો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 ના મળે ને નેગેટિવ મળે તો આપણે મોસ્ટ નેગેટિવ ચૂઝ કરીને આપણે કી કોલમને કી રોવાળી પ્રોસેસ એટલે કે સ્ટેપ 10 એન્ડ 11 ફોલો કરવાના. પણ અહીંયા આપણને ZJ - CJની વેલ્યુ પોઝિટિવ અથવા તો 0 મળી જાય છે માટે આપણે તેને ઓપ્ટિમમ સોલ્યુશન લઈશું. હવે ઓપ્ટિમમ સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે શું કરીશું, આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન છે તેમાં X1 X2 એન્ડ X3ની વેલ્યુ જોઈએ છે, પણ અહીંયા બીમાં આપણને S1 એન્ડ S2ની વેલ્યુ આપેલી છે તો X1ની વેલ્યુ આપણે XB પરથી લેવાની કે 5 મળી. અહીંયા જો X2 અને X3 નથી તો એની વેલ્યુ આપણે 0 લઈ લેવાની અને જો અહીંયા ઇન્ક્લુડ થતી હોય X1 X2 X3માંથી કોઈ પણ વેલ્યુ તો તેની વેલ્યુ આપણે XBમાંથી લેવાની. તો અહીંયા આપણને X1 મળ્યા 5, X2 અને X3 નથી તો તેની વેલ્યુ આપણે 0 લઈ લેવાની. તો આપણું મેક્સિમમ Z શું થશે, 10X1 પ્લસ X2 પ્લસ 2X3 ઇક્વલ ટુ 10 × 5 પ્લસ 0 0 ઇક્વલ ટુ 50. તો આપણે મેક્સિમમ Z મળ્યો 50.
તો આપણે સિમ્પ્લેક્સ ટેબલ કેટલા મળે આ એક્ઝામ્પલ માટે 2. બીજા એક્ઝામ્પલમાં 2 અથવા વધારે પણ થઈ શકે. અને આ સિમ્પ્લેક્સ ટેબલ પરથી આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. આગળ આપણે ગ્રાફિકલ મેથડથી ફાઇન્ડ કરી હતી, અહીંયા આપણે સિમ્પ્લેક્સ મેથડથી ફાઇન્ડ કરી. મિત્રો, આજે આપણે સિમ્પ્લેક્સ મેથડ વિશે વાત કરી અને તેનો એક્ઝામ્પલ સોલ્વ કર્યો. આગળના વિડીયોમાં આપણે બીજા 2 એક્ઝામ્પલ જોઈશું. આ વિડીયો ગમે હોય તો લાઇક કરો, શેર કરો અને નિર્ઝા એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.